નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો વડોદરાના લક્ષ્મીપુરા ગામમાં ગંદકી જોવા મળતા ઇન્ડિયા પ્લસ ન્યૂઝની ટીમે આ ગંદકી કયા કારણોસર થાય છે તથા તેની પાછળનું કારણ જાણવા માટે સ્થાનિક લોકો તથા પત્રકાર સાથે વાતચીત કરી। વડોદરા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં જે ગંદકી છે તેના સમાચાર લોકલ ન્યૂઝમાં દેખાડવામાં આવ્યા હતા। જે સાચી વાત છે કે ગંદકી લક્ષ્મીપુરા ગામમાં થઈ છે, પણ તે ગંદકી કયા કારણોસર થઈ તે જાણવા ઇન્ડિયા પ્લસ ન્યૂઝની ટીમ પહોંચી હતી લક્ષ્મીપુરા ગામ, જ્યાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી, સાથે સિનિયર પત્રકાર સાથે પણ વાતચીત કરી હતી। સાચી વિગત જાણવા મળી હતી, આવો સાંભળીએ તેમણે શું જણાવ્યું। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। જે આ કયું ગામ છે અને અહીંયા શું સમસ્યા છે? સમિયાલા, વડોદરા તાલુકાનું સમિયાલા પંચાયતનું લક્ષ્મીપુરા પેટાપરું આ ગામ છે। ત્યાં આગળ થોડા દિવસ પહેલાં બીએન ન્યૂઝમાં જે સમાચાર બન્યા હતા લાઈવમાં ભાવિનભાઈ દ્વારા કે ભાઈ આ રીતનું અહીંયા ગંદકી છે, કારણ કે એમને તો કોઈ પણ જગ્યાએ બોલાવવા આવવું પડે, લાઈવ કરવું પડે, સમાચાર બનાવવા પડે, એક પત્રકારની આ ફરજમાં આવે છે, પણ એમને સાચી હકીકતથી વાકેફ નહોતા કર્યા। અત્યારે આપણી સાથે છે, આગળ એમની ચેનલ પર લાઈવ પણ થયું છે। એ લાઈવને લઈને નીતેશભાઈ રાવળ અમારા જે ગામના પત્રકાર છે એ એમના પર બ્લેમ ઉઠ્યા હતા કે બાયલા છે, આ છે, તે છે। એમણે એ લઈને અરજી આપી હતી। એ અરજીને લઈને આ પત્રકાર સંગઠન, એક પત્રકાર પર જે આટલો મોટો આક્ષેપ કરવામાં આવ્યો, બોલવામાં આવ્યું, તો એ પત્રકાર સંગઠન ત્યાં આગળ ભેગું થયું, એક અરજી આપવામાં આવી, એમની શક્તિ બતાવી, અને અત્યારે પણ જોઈ લો પત્રકારો એક સાથે છે। અને તમે કંચનભાઈ જોઈ લો, બારોટભાઈ જોઈ લો કે ભાવિનભાઈ જોઈ લો, ભાવિનભાઈ સાથે છે અત્યારે। નીતેશભાઈને ન્યાય અપાવવા માટે બધા જ પત્રકારો લાગી ગયા છે, અને કદાચ કોઈક આ અસામાજિક તત્વો એવું સમજતા હોય કે ભાઈ બીએન ન્યૂઝ કે ભાવિનભાઈનું ન્યૂઝ કે કોઈ પણ ન્યૂઝને લઈને અમે આમ તેમ કરીને કે ગમે તે કરીને ખોટા સમાચાર બનાવીને જગતને પ્રફુલ્લિત કરીને અમે બહુ એ કરી લઈશું, તો ભાઈ એ ખાવાના ખેલ નથી। આ કાર્ય કરવા પડે। તમે અત્યારે અમે ઊભા છે ને ત્યાં જુઓ, આગળના દિવસોમાં વરસાદ પડ્યો તો ત્યાં આગળ પાણી ભરાઈ રહ્યું છે, અત્યારે પણ તમે ઉતારી શકો છો, પાણી ઓછું નથી થયું કેનલનું। આ NHI વાળાએ પટેલ કંપનીને જે કોન્ટ્રાક્ટ સોંપ્યો છે દિલ્હી એક્સપ્રેસવેનો, દિલ્હીથી મુંબઈનો, એનું કાર્ય એમનું તો પતી ગયું, પણ જે ગામ લોકોએ જગ્યા આપી, ખેડૂતોએ જગ્યા આપી, ગામ લોકોએ ઘરો આપ્યા, એ લોકોને હજુ ન્યાય મળ્યો નથી। એ લોકોના રસ્તા બનાવવામાં નથી આપ્યા, એ લોકોને ગટરો બનાવી આપવામાં નથી આપી। ખોટા વાયદા કરીને પટેલ કંપનીને NHI વાળાએ ભ્રમિત કર્યા છે। ખરેખર આ મીડિયાનો સહારો લઈ, ગામ લોકોનો સહારો લઈ અને આ લોકોને રસ્તો બતાવવો જોઈએ, નહીંતર આ પછી સર્કલ બંધ કરી દેવું જોઈએ। આ એક ન્યાય કહેવાય। અને આજે પત્રકારો અને ભાવિનભાઈ દ્વારા પણ અને મારા બીજા પત્રકારો વડોદરાથી આજે પત્ર સંગઠન આવ્યું હોય ને આ લાઈવ કરતું હોય કે આ સમાચાર બનાવતું હોય, તો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે આજે આ વસ્તુ અગાઉ પણ અમને જરૂર પડે આટલા પત્રકારો આવે અને આ ગામને ન્યાય અપાવે અને રોડ રસ્તાને એની સુવિધાઓ થાય। રહી વાત પંચાયતની, તો પંચાયતમાંથી તો અમે આયોજન કરેલું જ છે, કામો બી કરેલા છે, તમે લાઈવ જોઈ શકો છો, અને આગળ પણ અમે એની જે રણનીતિ છે બનાવી દીધી છે અને કરીશું જ। પણ વર્ષોથી 40 વર્ષથી મલઈ ખાતા સરપંચો જો કશું ના કરી શક્યા, તો એમની ગંદકી ઉઠાવવા માટે સમય તો લાગશે ને ભાઈ એ લોકો માટે। એટલે ધીરે ધીરે અમે આ કામ પૂર્ણ કરીશું, જેટલી બી સુવિધાઓ થશે એટલું થશે અને કરીશું જ। અમે 100%ની બાહેધરી આપીએ છીએ। અત્યારે કોઈકને તકલીફ ગામ લોકોને પડી હશે, બરાબર છે, પણ એ અગાઉના દિવસોમાં થોડા દિવસોમાં સોલ્વ થઈ જશે, કારણ કે અમે NHI બી લડવાના છે અને પંચાયત દ્વારા સુવિધાઓ બી કરવાના છે। શું નામ આપનું? મનીષભાઈ ગોડાવાલા। મિત્રો, 3-4 દિવસ પહેલાં બીએન ન્યૂઝ ગુજરાતી પર ઘણા બધા લોકોએ આપ સૌએ સમાચાર નિહાળ્યા હતા। સમિયાલા ગ્રામ પંચાયતનું પાછળનું ગામ એટલે કે લક્ષ્મીપુરા અને સમિયાલાની પંચાયત એક જ છે, જેને સમિયાલા ગ્રામ પંચાયત કહેવાય છે। લક્ષ્મીપુરા ગ્રામ પંચાયતમાંથી ઘણા બધા સ્થાનિક લોકોના ફોન આવતા કે ભાઈ ખૂબ જ ગંદકી છે, ગટરો ઉભરાય છે અને ગંદકીમાંથી અમારાથી ઘરની બહાર નથી નીકળાતું। આ પ્રકારના આક્ષેપો, આ પ્રકારની વાત આવતા સીધો હું ત્યાં ગયો અને ત્યાં બીએન ન્યૂઝ ગુજરાતી પર સમાચારો ચલાવ્યા અને ખરેખર ગંદકી હતી। પરંતુ 3-4 દિવસ બાદ મનીષભાઈ સાથે પણ સંપર્ક થયા, ગામના લોકો સાથે પણ સંપર્ક થયા, અને તે લોકોએ કહ્યું કે ભાવિનભાઈ, તમે જે તે સમાચાર બનાવ્યા છે યોગ્ય છે, પબ્લિકને તકલીફ પડી છે અને તમારું કામ છે, કરવું જોઈએ, અમને વાંધો પણ નથી, પરંતુ અમારી પણ વાત સાંભળવી જોઈએ અને સાચી હકીકત સુધી પણ તમારે પહોંચવું જોઈએ। આ પ્રકારની વાત આવી। કંચનભાઈએ વાત કરી કે ભાઈ ખરેખર આ વિષય શું છે એ આપણો જાણવો જોઈએ। ત્યારે સતત 2-3 દિવસ સુધી અમે તપાસ્યું, હું, કંચનભાઈ, સમગ્ર ટીમ, બારોટભાઈ અને એમાં પણ મનીષભાઈ હતા, કે ભાઈ ખરેખર શું છે તેના વિગતમાં જઈએ, ઊંડાણપૂર્વક તેની તપાસમાં જઈએ। ત્યારે એવી તપાસ આવી, એવી હકીકત બહાર આવી કે દિલ્હી બોમ્બે કોરિડોર, લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ માર્ગ કે જેને દિલ્હીથી મુંબઈ સુધી જોડવામાં આવ્યો, આ દિલ્હીથી મુંબઈ સુધી જોડવામાં લાખો હજારો વૃક્ષો કપાઈ ગયા,
એની સામે વૃક્ષોનું વાવેતર પણ નથી થયું. આ મુદ્દો એક બહુ વધારે ડેન્જર પણ કહી શકાય. સાથે સાથે લક્ષ્મીપુરા અને સમિયાલા ગામ આ દિલ્હી બોમ્બે કોરિડોરના જે પણ રસ્તાઓ બન્યા છે તેમાં સમેટાઈ ચૂક્યું છે. વર્ષો પહેલાં લક્ષ્મીપુરા અને સમિયાલાનું જે પણ ગંદુ પાણી હોય કે પછી વરસાદી પાણી હોય, આ વરસાદી પાણીનો નિકાલ હતો. પાસે જ ખૂબ વિશાળ મોટું તળાવ હતું. તેમાં તળાવમાં પાણી નિસરી જતા હતા. તેના કારણે ક્યાંક ને ક્યાંક ભારે ગંદકી ને ભારે સમસ્યાઓ નહોતી થતી. પરંતુ મિત્રો, ક્યાંક ને ક્યાંક આ રસ્તો બનવાના કારણે પાણીનો રસ્તો બ્લોક થઈ ગયો અને ગટરના નામે એક 2.5 બાય 2.5નું નાનકડું એક ઢાંકણું આપી દેવામાં આવ્યું. હું આ NHI હોય, હાઈવે ઓથોરિટી હોય, એ તમામ અધિકારીઓને પણ કહેવા માગું છું કે 2.5 બાય 2.5માં ક્યારેય આ વરસાદી પાણી અને એમાં પણ આ લક્ષ્મીપુરા સમિયાલા જેવા મોટા ગામોનું પાણી ક્યારે કઈ રીતે પસાર થઈ શકે. સાથે સાથે ગામ લોકોને, ખેડૂતોને ખેતરમાં જવા માટે પણ રસ્તા હતા, એ પણ ન બનાવવામાં આવ્યા. ટૂંકમાં શોર્ટ વિગત એટલી જ છે કે ક્યાંક ને ક્યાંક આ રસ્તાઓ બનવાના કારણે જે પાણીના રસ્તા હતા એ પાણીના રસ્તા બ્લોક થઈ ગયા અને તેના કારણે હાલ લક્ષ્મીપુરા અને સમિયાલા ગામ એ ગંદકીનું સામ્રાજ્ય બની ચૂક્યું. તેમાં મુખ્ય ભાગ NHIએ આ હાઈવે ઓથોરિટીએ ભજવ્યો છે અને ક્યાંક ને ક્યાંક ગટરો નથી બનાવી. તેના કારણે હાલ પંચાયતો ઉપર આંગળી થાય, કારણ કે સ્વાભાવિક ગામમાં કંઈક થાય તો સરપંચ અને પંચાયત પર જ પહેલી આંગળી થાય. પરંતુ અંતે તપાસ કરતાં વાત આવે છે કે ભાઈ નેશનલ હાઈવે ઓથોરિટી જે પણ હોય, આ દિલ્હી બોમ્બે જે કોરિડોર, જે રોડ બન્યો છે, તેના અધિકારીઓની મહામોટી ભૂલ છે કે ગામના લોકોનું વરસાદી પાણી ક્યારે નીકળશે, ક્યાંથી નીકળશે અને જો તેમાં તકલીફ થશે તો આ લોકો સહકાર આપશે કે નહીં, અત્યારે ખૂબ મોટો પ્રશ્ન છે. કારણ કે રોડ બની ગયા પરંતુ સ્થાનિક લોકોને પડતી તકલીફો અત્યારે ફક્ત ને ફક્ત પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે સરકાર પર થઈ રહી છે. પરંતુ હાલ એવું જોવા મળી રહ્યું છે કે હાઈવે ઓથોરિટીના લોકો આમાં ઘોર નિંદ્રામાં છે. ત્યારે ચોક્કસની વાત છે, જેમ મનીષભાઈએ કહ્યું એમ, કે જાગી જાય તો સારું, ગટરો બનાવી દે, ગામના લોકોનું પાણી જે છે, વરસાદી પાણી જે છે એ યોગ્ય રીતે નીકળી જાય. સાથે સાથે જે રસ્તાઓ નથી બનાવવામાં આવ્યા એ રસ્તાઓ પણ બની જાય. આ પ્રકારની કામગીરી કરવામાં આવે તો મનીષભાઈએ 10,000નો કીધો, હું 10,000 બીજા કહું, એમને હાર પહેરાવી દઈશું. પણ ન કરે તો પછી એ બીજો હાર પહેરવા પણ તૈયાર રહે. શું નામ? ભાવિન પાટણ.